રાજ્યમાં શક્તિદૂત 2.0 યોજનાના શુભારંભ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના ઇણાજ ખાતે 17.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાઈ લોકાર્પણ સાથે 10.69 કરોડના ખર્ચે 400 મીટરના સિન્થેટિક ટ્રેકનું ખાતમુહૂર્ત કર્યું હતું. સંકુલમાં એથ્લેટિક્સ, વોલીબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, કબડ્ડી સહિત ઇન્ડોર રમતોની સુવિધાઓ ઊભી કરાઈ છે. સરકારના રમતગમત ક્ષેત્રે પ્રયાસોથી રાજ્યના ખેલાડીઓ વૈશ્વિક સ્તરે નામના મેળવી રહ્યા હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ અને રમતગમતના ક્ષેત્રે શાંતિદૂત 2.0 યોજનાનું જાહેર કરવામાં આવી છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના જે યુવા સ્પર્ધકો છે એમના સ્પર્ધાના વિકાસ માટેની યોજના જાહેર કરી છે. ગીર સોમનાથ જિલ્લાના તમામ જે સ્પોર્ટ્સ સ્પર્ધકો છે આ યોજનાનો મહત્તમ લાભ લે એવી હું ગુજરાત સરકાર વતી અપીલ કરું છું. એ ઉપરાંત આજે ઇણાજ ખાતે ગુજરાતમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ અને આજુબાજુના જે જિલ્લા સ્પર્ધકો છે એ પણ આ યોજનાનો લાભ લે એ માટે હું આપ સૌને ફરીવાર એક હૃદયપૂર્વકની અપીલ કરું છું.